કેમ છે અંકલ તબિયત પાણી? તબિયત તો સારી છે હો. અંકલ મારે તમને એક વાત કરવી હતી. હા બેટા બોલ ને. અંકલ તમારી તબિયત થોડીક નરમ હોય એવું લાગે છે તમારા મોઢા ઉપરથી. તબિયત તો સારી છે પણ મને સમજાતું નથી મારે શું કરવું, અહીંયા રહેવું કે ગામડે જવું. આ જો ને બેટા તારો મિત્ર હજી ગયો છે, આવ્યો નથી હજી. ઈ હાટું જ આવ્યા અહીંયા અમે. એને મેં કેટલા ફોન કર્યા પણ ઉપાડતો જ નથી ને કઈ જવાબે નથી દેતો. અને પાછો અહીંયા આવવાનું નામ જ નથી લેતો ગામડેથી. મારો પણ ફોન ઉચકે તો કઈ વાત જ નથી કરતો, તરત કાપી નાખે છે. ટાવર નથી આવતો, નેટવર્ક નથી આવતું કરી. એને શું તકલીફ છે કઈ કે તો ખબર પડે ને. સાચી વાત છે, અહીંયા ન આવવાના એ બહાના જ બનાવે છે. ભોલા બેટા મારી સાથે ભલે હરખી વાત ન કરે પણ તારી સાથે તો વાત કરતો હશે ને. મેં એને કેટલી વાર ફોન કર્યો પણ અહીંયા આવવાની વાત કરું એટલે ફોન કાપી નાખે. કેટલા દિવસ થઈ ગયા બેટા? હવે તમને નથી લાગતું કે આનો કઈક રસ્તો કરવો જોવે? 100% કરવો જોવે. આપણને શું ખબર પડે ત્યાં શું હાલે છે શું નહીં. એને અહીંયા આવી જવું જોવે ને. આપણને એમ થાય હાલો 10 દી 15 દી ગામડે રહી, પણ પછી તો અહીંયા એને આવી જવું જોવે ને. એણે મને 5 જ દિવસનું કીધું તું. ખબર નહીં હવે એને વધારે ગમી ગયું હોય ને એવું લાગે છે. ગમી ગયું હોય એનો વાંધો નથી, પણ પછી આ બધું કોણ સંભાળશે? આ બધું એનું તો છે. ગામડેથી આપણે અહીં શહેરમાં શું કામ આવ્યા આ બધું કરવા? ત્યાં તો મારા બાપા છે. આવી બધી વાત તમારે એને બેહીને સમજાવાય. આ બધું તમારા હાથમાં છે. એક કામ કરને બેટા, તું જઈ આવ ને, હું જઈશ ને તો અહીંયા મારું કામ બધું અટવાઈ જશે. જો તારથી ન માને ને તો પછી હું આવીશ. આ પાછું એમ ન કહેતો કે પપ્પાએ મને મોકલ્યો છે. મને એમ થાય છે કે હું તો ત્યાં જાઉં પણ પછી મને મારા મોઢે ના પાડી દેશે તો? એને તું વાતમાં પૂછી લે ને, શું કામ ના પાડે છે અહીંયા સિટીમાં આવવાની. મને એક વાતનો ડર લાગે છે કે ઈ કઈ તકલીફમાં તો નહીં આવી ગયો હોય ને? એ કઈ તકલીફમાં હોય મને વાત કરે તો ખબર પડે ને બેટા. હું આજે જ જઈ આવું. શું ખબર ઈ કઈ તકલીફમાં હોય કે ખબર નથી પડતી. બેટા તું જઈ આવ તો ખબર પડે કે આવું શું કામ કરે છે ઈ. એના મગજમાં તું ગળી જાય આખો, પછી ખબર પડે કે શું થયું છે શું નહીં. તમે છે ને કઈ ચિંતા ન કરતા. મારા બાપાને થોડીક વસ્તુ મોકલાવી છે ને એ હું તને દઈશ, તું ત્યાં દઈ દેજે. હા હારું, ચાલો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. અરે ભોલા તું આવ આવ. કેમ છે મિત્ર? હું તને લેવા આવ્યો છું શહેરમાં. ગાંડા જેવી વાત કરમાં. અને આ શું તે હાલ બનાવી નાખ્યા છે? કપડા આવા પહેરવાના હોય? ખેતરમાં કામ કરીએ ને તો આવા જ પહેરવાના હોય. અને તું મને તેડવા આવ્યો એમ? હું આવવાનો નથી તારી હારે. તું જોતો નથી હું કેવી રીતે વાત કરું છું? મારા કપડા જો. હવે તારે અહીંયા જ રહેવું છે એમ? હવે તમે નક્કી કરી લીધું છે કે જીવવું ગામડામાં ને મરવું ગામડામાં. અરે તું હું જાણે આ ગામડાની મજા, અહીંનો મીઠો પવન, એ નિરાતની ઊંઘ, એ ને આખો દિવાળીએ કામ કરવાનું, રાતે એ મજાની ઊંઘ આવી જાય સરસ મજાની. અહીંયા જે મજા છે ને એ શહેરમાં નથી. હવે એટલા દી તો તે ઘણી મજા લીધી, હવે હાલ સાનો માનો. પેલા તો એમ હતું કે નહીં ફાવે તો શહેરમાં આવી જઈશ, પણ હવે તો ગામડું મુકાય એમ નથી. મારું કાઠિયાવાડ ઈ કાઠિયાવાડ ઓહ. ભાડમાં ગઈ નોકરી ને ભાડમાં ગયું ઘર. હવે મારે અહીં મૂકીને ક્યાંય નથી આવવું ગામડું મૂકીને. આ તું શું બોલશો? તને કઈ ખબર પડે છે? બધી જ ખબર પડે છે. આ ખેતી કરવી એની કરતા તું નોકરી કરીને અહીંયા ખેતીનો તડકો લાગી જશે તને. અરે અહીંનો તડકો તો મીઠો તડકો, ત્યાં શહેરની જેમ નહીં કે ટોપી ઓઢવી પડે. એ મજાના લીમડાના ઝાડ હેઠળ બેસી જઈ ખાટલો ઢાળી. તડકો ક્યાં વયો જાય ને ખબર ન પડે. તારે જે કરવું એ કર, તારે મારી હારે આવવાનું છે. એ શહેરમાં લોહી ઉકાળા વાળી જિંદગી જીવી ને એની કરતા અહીંયા ભલે અડધો રોટલો પણ શાંતિનો તો ખરો. એ તારી વાત હાશી હો. તે આ છેલ્લો નિર્ણય લઈ લીધો છે? હા આ મારો છેલ્લો નિર્ણય છે. તારે જેને કેવું હોય ને કહી દે છે. એમ નો હાલે ને હવે, ત્યાં મને તારી વગર મજા જ નથી આવતી. જો મિત્ર મળવા આવ્યો ને તો મને આનંદ થયો, પણ તેડવા આવ્યો ને એનું દુઃખ પણ શું છે. આવ્યો છો તો રોકાઈને જાજે, એ મજાના શાક ને રોટલા ને ખાઈને જાજે. તું જે સપનું જોઈને આવ્યો ને એ કઈ તારું સાકાર થવાનું નથી. બીજી વાત કર તું. હાલ હવે ઘરે હાલ, શાક રોટલા ખાઈને જાજે. વહુ બેટા, એ વહુ બેટા અહીંયા આવો તો. કામમાં લાગે કઈ સાંભળતા નથી. હા દાદા બોલો ને. ઘરનું કામ બધું તમે કરી નાખ્યું છે?
થોડુંક બાકી છે દાદા. અમારા માધવને છે ને બાજરાનો રોટલો અને દહીંની તીખારી બહુ ભાવે, એટલે ક્યારેક કે તો પાછા બનાવી દેજો હો. હું તો ના પાડવાની હોય ને બાપુજી, એવી તમે તો વાત કરો છો. એવી વાત નથી બેટા, દાદો છું એટલે દીકરાની ઉપાધિ તો થાય ને. દાદા તમે કોઈ દી પીઝા પાસ્તા એવું કઈ ખાધું કે નહીં? અરે બેટા એવું તો અમને નામે ન આવડે, ખાધું જ ક્યાંથી હોય. ચિંતા ન કરો, હું છે ને એકવાર માધવને મોકલીશ ને તમારી માટે પીઝા ને પાસ્તા ને લઈ આવશે, પછી તમે ખાજો. જો આ શહેરમાં અને ગામડામાં રહેતી વહુનું છે ને એટલો ફરક છે. ગામડામાં રહેતી હોય ને એ એમ કે તમારા દીકરા, નામ લઈને ન બોલાવે. તો એમ ન કહું તો શું કહું? તમારા દીકરા. તમારા દીકરાના દીકરાને કહીશ કે શેર જાય ને તમારા માટે પાસ્તા લઈ આવે, બસ દાદા. આ દાદા જેવું મેં નથી રાખ્યું, હું તો મારા પપ્પા હારે રહેતી હોઉં ને એમ જ રહું છું દાદા તમારી હારે. આ બેટા માધવની છે ને મને બહુ ચિંતા થાય એટલે તમને બોલાવ્યા કે ઈ 1 મહિનો 1.5 મહિનો થઈ ગયો હશે, શહેરમાં જવાનું નામ નથી લેતો, એને કઈ ઉપાધિ છે? મને એવો વિચાર તો આવ્યો હતો, પણ તમારા દીકરાના દીકરા છે ને એ જડ દઈને બોલે નહીં. એમને જોઈને લાગતું તો નથી કોઈ વાંધો હોય મુશ્કેલી હોય તો એના મોઢા ઉપર તો દેખાય આવે ને. એ તો શહેરમાં હતા ને એની કરતા તો અહીંયા ગામડે આવીને વધારે ખુશ થયા છે. અહીંયા ખુશ તો છે, પણ મને એમ થાય એને કઈ નોકરીમાં તકલીફ હશે, એના બાપા હારે કઈ તકલીફ હશે, એવી ચિંતા થયા કરે, બીજું કઈ નહીં. હા બાપુ, મને એ તો શંકા જાય છે ને આ 1 દી રજા નહોતા પાડતા અને અહીંયા 1.5 મહિનાથી છે. બોલો, એને નોકરીમાંથી કાઢી તો નહીં મૂક્યા હોય ને? ખબર નહીં, ભગવાન જાણે. એને પૂછી તો એમ કે મારે દાદા અહીંયા રહેવું છે. હું તો દાદા શું, કઈ વધારે તો કેવાય નહીં, પણ તકલીફ શું છે એ તો જાણવી પડે ને બેટા. હું તો પછી વધારે માથાકૂટ ન કરું દાદા, એને જ્યાં રહેવાનું હોય ને ત્યાં હું રહું, બીજું તો શું કરું. મને તો શહેરમાં રહી તો શહેરમાં અને ગામડે રહી તો ગામડે, મને તો ક્યાંય વાંધો નથી દાદા. કાંઈ નહીં, તમે ખોટી ઉપાધિ કરતા નહીં, હવ હારાવાના થશે. મારે માધવની ચિંતા તો જાણવી પડશે હો, નકર છોકરો એકવાર શહેરમાં જાય ને પછી ગામડે એટલું બધું રોકાય નહીં. બાપા તમારી તબિયત કેમ છે? તમને કોઈ દી એમ ન થાય કે હાલો દીકરા પાસે જાય? તમને થવું જોવે કે બાપ પાસે ક્યારેક જાય. મારે તો મારું ગામડું ભલું ભાઈ, મારે તો શહેરનો કોઈ મોહ નથી. આ જો માધવ આવી ગયો, લે જો તો ખરો માધવ કોણ આવ્યું. પપ્પા કેમ છો, મજામાં? અરે બેટા માધવ, 1.5 મહિનાથી તું અહીંયા આવ્યો છે, તને શહેરની યાદ નથી આવતી? કેમ અહીંયા મજા આવે છે તને? લે પપ્પા, તમે અહીંયા નાના મોટા થયા છો, તમને નહીં ખબર હોય કેવી મજા આવે? આ બેટા 15 દી રહેવા આવાય, તું તો 1.5 મહિનાથી નામ જ નથી લેતો આવવાનું શહેરમાં. તને કઈ તકલીફ છે શહેરમાં? નોકરીની તકલીફ છે? ના પપ્પા, હવે મારે ત્યાં શહેરમાં આવવું જ નથી. તમે અચાનક કેમ આવ્યા અહીંયા? એવું તો તને શું થઈ ગયું હે બાપા? તમે એવું તેને શું સમજાયું કે શહેરમાં આવવાનું ના પાડે છે? અરે ભાઈ, હું તો એને સમજાવીને થાકી ગયો. જુઓ દાદા પપ્પા, આજે હું તમને સાચી હકીકત કહી દઉં. હા બેટા બોલ ને, શું છે સાચી હકીકત? શહેરમાં રહેતો હતો ને મારી તબિયત બહુ બગડતી હતી. આ પ્રદૂષણ વાળું વાતાવરણ, આ કેમિકલ વાળી દુનિયા અને વાતાવરણ એકદમ અશુદ્ધ, એના કારણે મને શ્વાસની તકલીફ થતી હતી. હાલતા ચાલતા શરદી, એસિડિટી, ગેસ થાય, ઉધરસ થાય. ઉધરસ તો એવી આવે ને જાણે મારો જીવ લઈને જશે. મેં તમને ખબર ન પડે ને એવી રીતના ઘણા દવાખાના બદલાશે અને રિપોર્ટ પણ કરાવ્યા છે. એની કોઈ દવા નહોતી ને હું અંદરથી મૂંઝાયા કરતો હતો. પછી મને એક જ રસ્તો સૂઝ્યો, મારું ગામડું, મારું ઘર. એટલા માટે હું શહેર મૂકીને અહીંયા ગામડે આવી ગયો. મેં તો કીધું ખાલી મળવા આવ્યો છું, પણ મેં વિચારી લીધું હતું કે હવે તો હું રહીશે અહીંયા, જીવીશે અહીંયા ને મરીશે અહીંયા. જે છે ને એ અહીંયા જ છે. અને જ્યારથી હું આવ્યો છું ને ત્યારથી મારી તબિયતમાં કાંઈ વાંધો નથી આવ્યો. તાજો નરવો અને સ્વસ્થ રહું છું. સવારમાં વહેલો ઉઠી જાઉં છું, આખો દિવસ કામ કરું છું ખેતરમાં. હવે છે ને એના વિશે કાંઈ તારે લાંબુ વિચારવાનું નથી. વતન ઈ વતન. હું તો કહું છું તુંય અહીંયા વયો આય. પણ બાપા, બસ મારે કાંઈ સાંભળવું નથી. આ જો મારો દીકરો આવી ગયો છે ને, તુંય આવી જા. આયુષ્ય વધશે બાપા. હવે જા, તાર બાપા આવ્યા છે ને, વહુને કે ચા મૂકે. અરે હું હમણાં ફટાફટ ચા કરી નાખું. જોવો તમે. વહુ કેમ ગઈ? કેમ માધવને ચા બનાવતા આવડી ગઈ? અરે અહીંયા રહીને બધું આવડી જાય. કાંઈ નહીં બાપા, જે છું ઈ છું. ત્યાં તો બધું એક પાણી ગ્લાસે લેતો નહોતો,
અહીંયા કેવો બધું કામ કરવા માંડ્યો. જે થયું ઈ હારું થયું બાપા. ગામડું એટલે ગામડું, ગામડાનું મૂળ ન થાય. ભલે તમે ગમે ત્યાં વિદેશ ગયા હો ને, પણ એકવાર તમને જીવનમાં ગામડું યાદ આવે આવે અને આવે. સાવ સાચી વાત છે બાપુજી.